હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। વાના વાગે હાથ ચપ્પા ગુડ મોર્નિંગ। અમે પીવા બેઠા છીએ ચા। ઈસા ઊંઘી જાગવે ઊંઘ્યો એડો ચા પી લઈએ। હાથ વાગી જશું। ઈસા બેન ઉઠી જશું, ચા પીવા બેઠો। ક્રિશુ ગુડ મોર્નિંગ। અમે ક્રિશા બે ચા પીવા બેઠો। હજુ પેલા સાહેબ તો અમારે હોઈ રહી છે ઘણા ટકા। અને ક્રિશા પપ્પા દિયાબત્તી કરે થઈ ગયા। જાગો ભાઈ ઉઠ્યા હી અને ચા પીએ બેઠા। ભાઈ લો ગુડ મોર્નિંગ બેટા। એ ચા પીએ બેઠા જાગો ભાઈ। ઈશા નાવા બેઠી તો ગાઈસ અગર તો વાગમાં લગન ही ત્યાં તો લગન લઈને જવાનું હ। ક્રિશાન પપ્પા જવાના ही देखो गाजे मुरलीમાં આ પેલા વિઠા કાકા ઉભા। કિસા પપ્પા બે જણા જઈ। ગાઈસ અમે તો લગન ને વધાઈને આવ્યો અને 11 વાગી જા। હજુ તો રોધવાનું છે। હું એકલી જ ઘેર હતો અને કપડાં બધું બાકી હ। કપડાં કચરા પોતું બધું બાકી હ। રસોઈ બાકી છે। હવે મારે એકલી ખાવાનું હતો। 11:30 થઈ ગયા છે। રાત તો હું એકલી ખાવાવાળી હતી તો મેં પૌવા બનાવ્યા હાલ, કારણ કે સવારે હે ને કશું ખાધું નહોતું તો ભૂખ લાગી જબ્બર। અને હજુ કપડાં વાસણ બાકી છે અને છાશ અને હું ખાવાવાળી એકલી હું તો મેં કીધું ખાઈ અને પછી કામ કરું શાંતિથી, કારણ કે ભૂખ બહુ લાગી છે એટલે। તો ગાઈસ કચરા બધું થઈ ગયું અને કપડાં ધોવાઈ ગયા હ। તો હવે થોડી વાર કરું આરામ। તો ગાઈસ હવા તન થઈ જશું। અમે તો આરામ કરીને ઉઠ્યો, બનાવી હ ચા। લગનિયા તો હવે આવતા જશે ઘેર। આ ફોન આવ્યો તો એટલે તૈયારી જ સાવાની। તો ગાઈસ અમાર તો જાગવ ને જાગવના પપ્પા આવી ગયા। લગન લઈને ગયા તા હલ્દી હન તે આવી ગયા હવે। તો અમને સ્કૂલ में 4 વાગે છોડ્યા તા તો ઘેર આયા અને બનાવ્યો ચા અને હું સાક્ષી બે પીશું ચા। સાક્ષી બેન આવ્યા તો જતો રહ્યો અને તો ગાઈસ ચા પીવી। 6 વાગ્યા શું અને અમારે જાગવ કરો દિયાબત્તી। કિસાન સાક્ષી બે બાર રમું હું અને અમે એ ખીચડી મેકી હતી, ખીચડી થઈ ગઈ હ। પછી શાક ચડો હ અને લોટ બધીને રાખ્યું છે। હવે થોડી વાર પછી રોટલી કરું। પપ્પા બહાર ગયા હતા, પાછા આયા ફરી બહાર ગયા। વાગે 7:30 અને અમે બેઠા છીએ ખાવા। બનાવીશું ડુંગળી બટાકાનું શાક, ખીચડી, રોટલી, રોટલો, દૂધ, છાશ। સાક્ષીએ ખાવી કિસાએ ખાવી અને જાગવ ત્યાં બેઠો, કારણ કે કિસાએ મહેંદી મેલી ને એટલે એની મહેંદીની મેઘ ગમતી ને ત્યાં આગળ બેઠો અલગ। અને કિસા પપ્પા તો બહાર જઈને એમને મોડું થશે અને મને તો લાગી ભૂખ, કારણ કે મેં તો બપોરે ખાલી પૌવા ખાધા હી એટલે માથું ચડી ગયો જબ્બર અને ઊંઘી આવી ગયો। તો ખાઈ લઈએ હેડો। કરો કચરા પોતું અને એક જણ ઘસો વાસણ અને પહેલું બાર રમવા ગયો। તો ગાઈસ સવાર થઈ કિસા પપ્પા હાર આવ્યા હી, આઈને ખાવા બેઠા અને હારથી હું ખાઈ લીધું ન વાંચી રહ્યા હતા કે મારું દૂધ જ પીવું। તો ગાઈસ ખાવાનું કિસ્સા પર ખાઈ લીધું અને ગુડ નાઇટ કહી દઈએ। કિસ્સા પર ગુડ નાઇટ। કિસ્સા ગુડ નાઇટ। સખુ ગુડ નાઇટ। તો હવે પહેલું તો બાર રમવા ગયો હ, એ આવશે હવે। તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।